શ્રી કૃષ્ણ બધા મિત્રોને મસ્તી તમારું આઈપીઆર આવીને હું આવ્યો છું નવા લોક સાથે. આજથી અમારી પેપર ચાલુ થાય છે. પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થઈ ગઈ છે. જે ઇન્ટરનલનું પેપર છે, પહેલું પેપર છે દેવા જાહેરા. ભાઈ તો બેઠા બેઠા કાપલા કરે હેરા. હાલે કેટલી વાર તૈયાર થઈ ગયા છીએ. છોકરા જાય સ્કૂલે તૈયાર થઈ. जो है भाई हमारे राह और आ रहा जियो बाद वाला है शू करे रोचा जियो बाद शू करे रोई काका समझो ने બધું શું હે બધું આવો પરીક્ષા દેવા જાઓગે વાંચી ના આવો તો કરો. શેની પરીક્ષા તારા? ગણિત ની? ઓહ ભાઈ દાખલા ગણતા મેં જોયો નહીં તેને રાતે ગણતો બરાબર. તારે એલા ગુજરાતી? તારે ગુજરાતી બરાબર. ચા બીજા ચા કિશન ની બધા અમારા આ ભાઈ બહુ હોશિયાર હતો. હું બહુ નહીં વાંચતો, આ ભાઈ બહુ વાંચીને આવ્યા તો દેખાય તો કેવું હોશિયાર આવી માઇક્રો હવે અમારે પેપર હે ક્લાસમાં પહોંચીએ છીએ ને આ તો બધા ચીટિંગ કરે છે ને એટલે આ બે તો વાંચે રહ્યા ચીટિંગ કરે છે. કેવું વાંચું મને ખબર, કાલ શું કરતા બધી મને ખબર. તમે બધા કાલ શું કરતા બધી મને ખબર. શું હે? હા સાચી વાત. આ બધા વાંચે ને એમ કહું હવે ચાર નંબર બોલાવે, 4 નંબર. હા બજારે ખાયરું અત્યારમાં પણ એનો વાંક નથી. સવારમાં વહેલા વહેલા ઉઠીને આવ્યા એટલે ભૂખ લાગી ગઈ હતી. સિંગ ભજીયા ખાવા માંડી ગયા હે બે. શું હે? ભાખરવડી. ભાખરવડી ખબર તમે બેનપણી આવી તમે બેનપણી આવી એ દો અહીંયા મારા નાના છે વાંચવું પડે એના માટે. પછી એને એમ નહીં એના માટે મહેનત કરવી હતી. બાલ સીધા કરવા પછી ના બેહાડતી રાતે. અમને તો અમારા અનુભવ છે. બગાડી દીધા. આ તો તમારા હાથે કૂતરા ખાવા નથી માંગતા. આ તને કૂતરું ધારીને જાય જો એમ કરે તો આ માણસ તો શું કાય? અમે તો શું કાય? કૂતરા નથી ખાવા માંગતા તમારા. અરે ફેર બધે પેલા આવી ગયા પેપર લખીને અને અમારા જવાન જેવા બીજા બેગ બંકા આયા હે વહેલા વહેલા લખીને. જોકે આ બધા બીજા નંબર તું નહીં કીરું છે. બીજા નંબરે હોય ત્રીજા નંબરે તું. ભાઈ તારો તો અલગ ટેલેન્ટ મેં વાત સાંભળી. ખાનગી છે ભાઈ, આનો ટેલેન્ટ ખાનગી છે કહેવામાં આવે છે નહીં. આ ભાઈ નું થોડુંક રાજ છે એટલે રાજ બધાને ખબર ના પડી જાય એટલે એમ નહીં કહેતા. શું થયું? 50% જ કામ આવ્યું છે. આનું 50% જ પ્લાનિંગ સક્સેસ ગઈ છે. ટેલેન્ટ માટે તમે વિડિયો પૂરેપૂરો જોવા, એના માટે પૂરો વિડિયો જોવો પડે તો છેલ્લે એનું ટેલેન્ટ તમને 12 મહિના તમે વિડિયો જોવો ને તો જ ખાનગી ટેલેન્ટ ની ખબર પડશે, બાકી નહીં પડે કે ખાનગી ટેલેન્ટ કેવું હે. જો બેઠો સલમાન ખાન બેઠો જો અને ધોની અને તિલક વર્મા તમારે હજી 1 વર્ષ પેલું રૂકાવટ કરવી પડશે ત્યારે ખાનગી ટેલેન્ટ જોવા મળે, જાણવા મળશે. એટલી ઘણા તો ખાનગી ટેલેન્ટ મળવાનું નથી તમને. એટલે તમને ઓલે આવડે કે નહીં? રૂકાવટ વર્ણન ને વર્ણન છે રૂકાવટ બધું કહી દીધું. અરીસા દર્પણ પદ્ધતિ અક્ષા તને આવડ્યું? અનુરૂપ પદ્ધતિ ની બધું લખીને પેલો નંબર એમને આંકડા અહીંયા નકલ નો થાય હે 1 નંબર ના અમારા ભાઈ પેલો અને 7માં સેમ લખીને આયા છે. એમ ના કે મારું ઇનામ આવશે. સ્વાટી તે શું લખ્યું મને કહી દે ભાઈ. અરે વાહ હવાજ વાહ. આ બધા એક થી એક ટોપર છે. બધા ટોપર હે. ટોપર ની લાઈન આગળ પડી જાય. બધા ટોપર એટલે તો બધા પહેલા આવી ગયા ભાઈ. બધા પ્રશ્ન ઊંધા લખણ એક પ્રશ્ન ટોપર તો તું ભાઈ અમારી કંપનીમાં આવી જા. તારું સ્વાગત છે. એમાં અમે આનો વાત ના થાય. अलग लेवल है, अलग लेवल का बंदा है वो. इसका टैलेंट बाहर नहीं आएगा, बाहर नहीं आना चाहिए. या
12 મહિના વિડીયો જોવો પડે તો જ ટેલેન્ટ એનું બહાર આવે, બાકી બધા પેપર દઈને આવી ગયા છે બારે, બધા ચહેરા તમે ખીલખીલતા દેખાય રહ્યા. માનસુરી ભાઈ શું કહેશો તમે? પહેલું પેપર આમ તમે ધોવો ખાલી, પેલા પેપર પૂરી થવાની ખુશી ધોવો ખાલી તમે. બધા પચશે તો તું મને પાર્ટી દેવાનો હોટલમાં. હા ભાઈ 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 ભાઈ, કેવું ગયું ભાઈબંધ પેપર? કેવું ગયું ભાઈબંધ તમારું પેપર? કેવું ગયું? બોલવાનો ટાઈમ નહીં, એટલી ખુશી ખુશી इतनी खुशी, इतनी खुशी. પેલાનો બેંક પર આવીને કેવું લાગે ये साला दुख का है खत्म नहीं हो रहा है. विशाल નિકુલ એમ તો થોડું કામ કરી ગયો મારું આસાન. આવું બધું વિશાલ આવું બંકો તો બંકો. કાલે ભાઈ તમારે સારું પેપર કેવું? ભાઈ તમારે ખુશી બહુ લાગે યાર, સારું પેપર કેવું લાગે? ભાઈ તમારે પેપર બહુ સારું કેવું લાગે? ખુશી યાર ગાયકવાડ તારે કેવું ગયું? ખુશીનો માહોલ, ખુશીનો માહોલ. મને આવી શું કે ખબર? મને કે કેટલા પ્રશ્ન લખ્યા? હાથ હતા કે મેં કે ટોપા ઉપર તો હોશિયાર તો લખવામાં કેટલો વ્યસ્ત હશે, બોલી રહ્યો કેટલું આવડતું હશે એને. આવી ગયા હતા કોલેજથી પાછા આપણે હોસ્ટેલ, જમી લીધું છે અને હવે આપણે બસો આરામ ફ્રેશ થઈ ગયા છીએ. સવારે સાંજના જવાનું છે આજે ક્રિકેટ રમવા માટે. તો અત્યારે જમીને હવે કરશું આપણે આરામ. છોકરા આવી ગયા છે સ્કૂલવાળા, એ લોકોએ જમી લીધું છે. જવાનું હતું ક્રિકેટ રમવા પણ આ બધા બજારમાં જવા માટે ઉપડ્યા છે. તેરસ આવે રે એટલે બધા કપડાં લેવા દાયરા બારે, એટલે આજે હવે ક્રિકેટ વાળું પેન્ડિંગ રાખવાનું હોય. ત્યાં જાવ કઈ દુકાનમાં જાવ લુકડેલા? ઓ ભાઈ ફોન એક આ બધા તો મોઘા મોઘા છે. એક વાર એ હોય એમ ને? બરાબર બરાબર. ના ના લઈ આવો, હારા હારા લઈ આવો. કેના લગન હે? ચા સચિન હે? સચિન તમારે બધાને સચિનની દાનમાં જવાનું હોય? બરોબર બરોબર. ના જઈ આવો હાલો. આવી ગયા છીએ ફુવારા ભેગા છે આજે તો. શું કેમ છો? મજામાં? શું કહે ફુવારા લખા? કેમ હે? બસ મજા મજા. તારે કેમ છે? આ છે અમારો ફુવારો કાનજીભાઈ આહિર. હા છે મોટા ભાઈ ના કમા કાકા ને અમારા કાકા. કેમ છો? મજામાં? ચા દે પછી મજામાં. ઉભો હોસ્ટેલ ના આવે? હોસ્ટેલ જાય રા આવે ડાલુ લઈને જીરું વેચવા ગયા હતા. હું જા આ બધા તારા ઘરે, હું પાછો હવે પહોંચી જાઉં હોસ્ટેલ. ભલે આવજો. બાય 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 બાય. હા બધા લુગડા લેવા. એ તમે છે ને હાટું હે ભાઈબંધ? આમાં ગામમાં લાડા આ ભાઈ તો ભેગા આયા લાગે. કાલે એવું ઠેલા ઉપાડ્યા લાગે હે? એ ઓલા કા બડો ની બજારમાં તમે અહીંયા હતા ખાલી? તમે ભાઈ લુગડા ઉપડાવે હે? લાડા તમે લાગતા નથી. સારું સારું પહોંચી જાવ. આવી ગયો ખરીદી કરવા આવ્યા ને તો લાડા બધા. આ તો ભાઈ ઓલો ભેગો આવ્યો તો કુલી ગયા તો એમાં પડી જાય માઠી તો ખાલી તું. બધા વિદ્યાર્થીઓ જમી લીધું છે અને કાલે એ લોકોને રજા છે એટલા માટે ઓફિસની સામે બધાને ભેગા કર્યા અને એમની સાથે પ્રશ્નોત્તરી કરી. કાંઈ વાઇસરોય બંગાળના 2 ભાગ પાડ્યા. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? હવે તારીખ શીખ જેને યાદ હોય હાથ ઊંચો કરે. તારીખ અને સાલ. તારીખ અને સાલ યાદ હોય. તો મિત્રો આજની આપણી વાર્તા અહીં પ્રશ્નોત્તરીથી કરી છે પૂરી અને મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.